હું યાકુબ ગુરજી, લોકસભા ઇન્ચાર્જ ભરૂચ, આમ આદમી પાર્ટી. નમસ્કાર મિત્રો. ઘણા સમયથી આમ આદમી પાર્ટીના આગેવાનો અને નેતાઓ કહે છે કે ભાજપ અને કોંગ્રેસની મિલીભગત છે, બંને સાથે મળીને ચૂંટણી લડે છે. એ વાત આખરે આજે સાબિત થઈ છે. ગઈકાલે સાંજે ધોરાજીના ભાજપના ધારાસભ્યએ જાહેરમાં એવું બોલ્યા કે કોંગ્રેસને અમે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારો આપ્યા, આમ આદમી પાર્ટીના ઉમેદવાર જીતે નહીં અથવા ભાજપ વિરુદ્ધના જે મતો છે એ મતો કોંગ્રેસના નામે વહેંચાઈ જાય એટલે ભાજપ અને કોંગ્રેસ સમજૂતી કરીને ઉમેદવાર ઊભા રાખ્યા છે. અમે ઘણા સમયથી કહીએ છીએ કે કોંગ્રેસ ચૂંટણી નથી લડતી, પણ ભાજપના માણસો કોંગ્રેસમાંથી ચૂંટણી લડે છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યએ કહ્યું હતું કે કોંગ્રેસ ના ગમે તો ભાજપને મત આપજો, પણ આમ આદમી પાર્ટીના ઉમેદવારને મત આપશો નહીં. આમ આદમી પાર્ટીનો ઉમેદવાર તો જીતવો જ ન જોઈએ. એ જ પ્રમાણે પ્રદેશ કોંગ્રેસ સંગઠનના કેટલાક નેતાઓ આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જેવી શરૂઆત થઈ ત્યારથી બૂમ બરાડા પાડે છે કે જો તમને કોંગ્રેસ ન ગમતી હોય તો ભાજપને મત આપી દેજો, પણ આમ આદમી પાર્ટીના ઉમેદવારને મત આપશો નહીં. આજે ગુજરાતમાં ઘણી બેઠકો એવી છે જે ભાજપ બિનહરીફ થઈ ગઈ. 150 વર્ષ જૂની કોંગ્રેસ પાર્ટી હોવા છતાં ભારતીય જનતા પાર્ટીની આટલી બધી બેઠકો બિનહરીફ કેવી રીતે થઈ જાય? ગુજરાતમાં આમ ભાજપ અને કોંગ્રેસ પછી આમ આદમી પાર્ટી એ પહેલો એવો પક્ષ છે કે જેને આટલા મોટા પ્રમાણની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારો ઊભા રાખ્યા. એનાથી આ બંને પાર્ટી ગભરાઈ ગઈ છે, ડરે છે, એટલે સાથે મળીને આમ આદમી પાર્ટીની સામે ચૂંટણી લડી રહેલા છે. ભાજપ કોંગ્રેસની જે આ મિલીભગત છે એનો ખુલ્લો આજે પર્દાફાશ થઈ ગયો છે. ત્યારે ગુજરાતની જનતા સમજે છે, હવે ગુજરાતની જનતા માની ગઈ છે. ગુજરાતની જનતા ભાજપથી થાકી ગઈ છે, કોંગ્રેસથી થાકી ગઈ છે. કોંગ્રેસ અને ભાજપની આ જે મિલીભગત છે, 30 વર્ષથી કોંગ્રેસ જે ભાજપની સાથે સેટિંગ કરીને ભાજપની સત્તા બનાવી રાખી છે, એનાથી જનતા થાકી ગઈ છે. જનતાને હવે વિશ્વાસ છે આમ આદમી પાર્ટીના ઉમેદવારો ઉપર, એટલે આવનારી આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જનતાનો આશીર્વાદ આમ આદમી પાર્ટીના ઉમેદવારો સાથે રહેશે. જય હિન્દ, જય ભારત.